નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ બી નું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું, એ તમારા માટે સરસ મજાના નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે અમે તમને તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ સચોટ સોલ્યુશન અમે તમને આપી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર જાળવી રાખ્યો છે એ તમારો અતૂટ વિશ્વાસ તમે કાયમના માટે જાળવી રાખજો, કારણ કે ગાલા અસાઇનમેન્ટ પણ તમારા વિશ્વાસને ટકાવી રાખવા માટે નવી નવી ટેકનોલોજી, નવી નવી સિસ્ટમ એ લઈને આવી રહ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું છે એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. અને અત્યાર સુધીમાં ગાલા અસાઇનમેન્ટ બુક ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ બી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે. અને એ પણ 2024નો બોર્ડનો પ્રશ્નપત્ર પ્લસ તમને આદર્શ ઉત્તરો સાથે મળશે. અને એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને 5 પ્રેક્ટિસ પેપરો અલગ અલગ વિષયના પણ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષની ધોરણ 10ની, જે તમે બજારમાં ખરીદવા માટે જશો તો તમારે એની કિંમત 240 રૂપિયા જેટલી ચૂકવવાની થશે. કેટલી? 240 રૂપિયા જેટલી તમારે કિંમત ચૂકવવાની થશે. અને એ પણ એની સાથે તમારે સમય પણ વધારે બગડશે અને શક્તિનો પણ વ્યય થશે, કારણ કે તમારે ઘરેથી બજાર સુધી જાતે લેવા માટે જવું પડશે. હવે બોર્ડની પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે, તો પછી તમે બહાર શા માટે જાઓ છો? નકામો ટાઈમ બગાડવા માટે. અમે તમને આપી રહ્યા છે માત્ર અને માત્ર 230 રૂપિયામાં, અને એ પણ તમને ઘર બેઠા આ 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છે. ક્યાંય બજારમાં જવાની જરૂર નથી, ક્યાંય તમારે નકામો સમય બગાડવાની જરૂર નથી. માત્ર અને માત્ર તમારા ઘરે જ અમે ડાયરેક્ટ તમારા ઘરે પહોંચાડી રહ્યા છે, અને એ પણ 230 રૂપિયામાં. એટલે તમારા પૈસાની બચત થશે, પ્લસ તમારા સમયની બચત થશે, અને પ્લસ તમારી શક્તિનો બચાવ થશે. આ જે બાકી રહેલા વિદ્યાર્થી મિત્રો સમય અને શક્તિ છે એ તમે બોર્ડની પરીક્ષાની અંદર તમે ઉપયોગ કરી શકો છો એના વાંચન માટે, કારણ કે બોર્ડના પરીક્ષાના બહુ જ થોડા દિવસો હવે તમારા માટે બાકી રહ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ બુક ખૂબ જ મહત્વનું રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમારા માટે નવી નવી ટેકનોલોજી સાથે આ વર્ષે તમારા માટે આવી ચૂક્યું છે. અને ધોરણ 10ની અંદર ગાલા અસાઇનમેન્ટ જે બુક છે એ પોતાનામાં જબરજસ્ત ચેન્જીસ લાવ્યું છે. અને આ વર્ષે તમારા માટે નવીન ટેકનોલોજી એ સ્માર્ટ ડીઝી બુક સ્વરૂપમાં લઈને આવ્યું છે. જે સ્માર્ટ ડીઝી બુક નામની એક એપ્લિકેશન છે એ તમારા માટે લઈને આવ્યું છે. પ્લસ તમને એની સાથે પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થવાની છે. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અહીં આગળ દર્શાવેલ વેબસાઇટના માધ્યમથી પણ તમે ધોરણ 10ની ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો. ઘર બેઠા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ નું બુક છે એનું મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. આ માહિતી તમે જુઓ, એની અંદર તમને અહીં આગળ એક QR કોડ આપ્યો છે. ઓકે, આ
ક્યુઆર કોડ આપ્યો છે. આ ક્યુઆર કોડને તમારે શું કરવાનું છે? તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કરશો એટલે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાની આવશે અને એ માહિતી તમે ફિલઅપ કરો છો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે એન્ટર કરો એટલે તમારો સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું લોગિન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે. એ એક્સેસ કોડ તમારે કયો એન્ટર કરવાનો છે? તો અહીં આગળ જે દર્શાવેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો છે. જેવું તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા અહીં આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એ વેબસાઇટના માધ્યમથી પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલી જ વસ્તુ અમે તમને આપી રહ્યા નથી, પરંતુ આની કરતાં પણ કંઈક વધુ ને વધુ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તો ચિંતા કરશો નહીં, કારણ કે જે આકર્ષક ઓફર અમે તમારા માટે જે લઈને આવ્યા છે ને એવી આકર્ષક ઓફર તમને બજારમાં ક્યાંય જ કોઈ જગ્યા ઉપર મળવાની નથી. કારણ કે આ ઓફર માત્ર અને માત્ર અમે જ તમને આપી રહ્યા છીએ. ઓકે, તો આ જે આકર્ષક ઓફર છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થવાની છે. શાના ઉપર? માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને આ ઓફરનો લાભ પ્રાપ્ત થવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમે એક વિષયની પણ મંગાવી શકો છો અથવા દરેક વિષયનો આખો સેટ પણ તમે મંગાવી શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આખો સેટ મંગાવો છો એટલે કે તમામ વિષયના આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવો છો તો અમે તમને ફ્રીમાં આપી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ના વર્ષનું ધોરણ 10 નો બિલકુલ ફ્રીમાં વિના મૂલ્યે. શાના ઉપર? 2025 ની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી ઉપર અમે તમને આપી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 ની બિલકુલ ફ્રીમાં. તો પછી રાહ શાની જુઓ છો? ફટાફટ મોબાઈલ ઉઠાવો અને અત્યારે જ તમારો ઓર્ડર બુક કરાવી દો, કારણ કે બોર્ડની પરીક્ષા બિલકુલ નજીક છે અને બોર્ડની પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ છે, અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે, તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વના સાબિત થઈ રહ્યા છે અને તમે વાંચશો પણ એમાંથી જ, અમને ખબર છે. તો પછી શાની ચિંતા કરો છો? ફટાફટ અત્યારે તમારો ઓર્ડર અહીંયા આગળ અમને બુક કરાવી દેજો, કારણ કે અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલી જ વસ્તુ મેં આપતા અટકાઈ નથી જવાના. હજુ પણ કેટલી જબરજસ્ત આકર્ષક ઓફરો છે એ ઓફરો જુઓ. તો જુઓ તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો. કેટલાની? તમે 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની જો અમારી પાસેથી ખરીદી કરશો તો અમે તમને આપી રહ્યા છે 15% સુધીનો ડિસ્કાઉન્ટ. કેટલાનું? 300 કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરશો તો અમે તમને કેટલું ડિસ્કાઉન્ટ આપીશું? 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. ઓકે, આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. તમે અમને NAV15 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે, મેસેજ કરે કે સર અમે તો તમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, તો માત્ર અને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપવાના. તો અમે નક્કી કર્યું કે આપણા જ વિદ્યાર્થીઓ છે તો ચાલો આપણે એમને થોડું ડિસ્કાઉન્ટ વધારી આપીએ અને આ ડિસ્કાઉન્ટ વધારીને અમે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ. કેટલા ટકા સુધી? 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. બરાબર? ચાલો આ 20% ડિસ્કાઉન્ટ આપીશું. પરંતુ આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ તમને ક્યારે મળવા પાત્ર થશે? તો જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો તો અમે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલાનું? 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. આ 20% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો છે? NAV20 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 20% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ આપી શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 10 ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તમામ વિષયના પ્રશ્નોના, તમામ પેપરોના સંપૂર્ણ સચોટ સોલ્યુશન તમને માત્ર અને માત્ર અમારી પાસેથી જ પ્રાપ્ત થવાના છે. અન્ય ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને પ્રાપ્ત થવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમે તમારો ઓર્ડર બુક કરાવી દેજો. સાથે સાથે તમે તમારા મિત્રોને પણ આ ઓર્ડર બુક કરાવડાવી શકો છો, કારણ કે આવી ઓફર તમને બીજે ક્યાંય મળવાની નથી. ઓકે, તો ફટાફટ તમે તમારો ઓર્ડર બુક કરાવજો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આજનો આ વિડીયો શરૂ કરીએ. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું, જેનું પ્રશ્નપત્ર નંબર 2, જેનો વિભાગ છે બી. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી એ તમારા માટે એ પદ્ય વિભાગ છે અને કુલ 20 ગુણનો તમને પરીક્ષાની અંદર પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી એ પરીક્ષાની અંદર તમને જે પદ્ય વિભાગ છે એમાંથી તમને પૂછાશે, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને આ જે વિભાગ છે એ 20 ગુણનો છે, બહુ જ મહત્વનો છે, એટલે ધ્યાન રાખજો. ચલો, હવે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ સૂચના આવી ગઈ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે. બરાબર, એના કુલ ગુણ તમને રહ્યા છે 4. કેટલા ગુણ છે? કુલ 4 ગુણ તમને રહેલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો આ વિભાગની અંદર આપણને પદ્ય કૃતિ આપી છે અને બ વિભાગની અંદર આપણને કર્તા દર્શાવ્યા છે. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, જે આપણને 17 નંબર પર વૈષ્ણવજન, 18 નંબરમાં શીલવંત સાધુને આ પદ્ય કૃતિઓ છે, બરાબર, એના કર્તા કોણ છે એ પણ અહીંયા આગળ આપણને દર્શાવ્યું છે. બરાબર, ચાલો ત્યાર પછી જુઓ તો 18 નંબર પર શીલવંત સાધુને, 19 નંબર પર માધવનને દીઠો છે ક્યાંય, 20 નંબર પર એક બપોર. આ આપણી જે પદ્ય કૃતિ છે એમાંથી એના સર્જક કર્તા કોણ છે તે અહીંયા દર્શાવ્યા છે. એમાં એક વધારાનો છે, બરાબર, એક ખોટો જવાબ છે, બાકી બધા આપણા સાચા જવાબો છે. એ આપણે દર્શાવવાના છે. જો તમારે 4 જવાબ સાચા પડશે તો તમને 4 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચલો આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો 17 નંબરનું જે પદ્યકૃતિ છે, ઓકે, કઈ 17 નંબરની જે પદ્યકૃતિ છે, કઈ છે પદ્યકૃતિ? કે વૈષ્ણવજન. બરાબર, વૈષ્ણવજન જે પદ્યકૃતિ છે આ બ વિભાગની અંદર આપણે જોઈએ કર્તા છે, તો કર્તા કયા છે એના? વૈષ્ણવજન જે કૃતિ છે તેના કર્તા કોણ છે? પહેલી જ કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો આપણી, તો તમને યાદ રહેવું જ જોઈએ. તો અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ, વૈષ્ણવજન જે કાવ્ય છે તેના કર્તા છે આપણા ક નરસિંહ મહેતા. કોણ છે? ક નરસિંહ મહેતા. બરાબર, આપણે સરળતાથી જવાબ લખી શકીએ છીએ અને 1 ગુણ તમે મેળવી શકો છો. ચાલો આગળ જોઈએ 18 નંબર પદ્યકૃતિ. બરાબર, પદ્યકૃતિ છે બીજી શીલવંત સાધુને. કઈ છે? શીલવંત સાધુને. આ તમારી બીજી પદ્યકૃતિ તમને રહેલી જોવા મળશે. ઓકે, તો પદ્યકૃતિ બીજી શીલવંત સાધુને એના કર્તા કોણ છે? તો ભાઈ શીલવંત સાધુને જે છે એના કર્તા છે ડ ગંગાસતી. કોણ છે? ડ ગંગાસતી એ તેમના કરતા આપણને રહેલા જોવા મળશે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જુઓ કે 2 આપણા જવાબ તૈયાર થઈ ગયા. ત્રીજો આપણને પદ્યકૃતિ આપવામાં આવી છે કે ભાઈ માધવને દીઠો છે ક્યાંય. કઈ? માધવને દીઠો છે ક્યાંય. બરાબર, તો હવે આપણે માધવને દીઠો છે ક્યાંય એના કરતા કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બ હરીન્દ્ર દવે. શું લખી શકીએ છીએ જવાબ? બ હરીન્દ્ર દવે. ઓકે, આ જવાબ આપણો તૈયાર થઈ ગયો. ત્યાર પછી આપણે 20 નંબરની અંદર આપણી પદ્યકૃતિ છે આપી કે ભાઈ એક બપોરે. શું છે? એક બપોરે. તો આપણો જવાબ આપણે શું લખી શકીએ? તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે રાવજી પટેલ. ઓકે, કઈ રીતે લખી શકીએ છીએ? કે રાવજી પટેલ. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સૌથી મહત્વની જે બાબત છે એ, બરાબર, તમારે બોર્ડની પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું છે એ, જ્યારે તમને જોડકા પરીક્ષામાં પૂછાય છે અ વિભાગ અને બ વિભાગ, તો તમારે આ રીતે તીરની નિશાની નથી કરવાની. બરાબર, આ અમે જે દર્શાવ્યું છે એ તમને બિલકુલ સરળતાથી સમજ પડી જાય એટલા માટે અમે અહીંયા આગળ દર્શાવ્યું છે. પણ તમારે શું કરવાનું છે? આવા એક પણ અ પદ્યકૃતિ અને બ કરતા એવું તમારે દર્શાવવાનું નથી. તમારે ડાયરેક્ટલી જવાબ દર્શાવવાના છે. તો સીધો જવાબ તમે કઈ રીતે દર્શાવી શકો? તો ભાઈ તમે સીધો જવાબ તમે દર્શાવી શકો છો. બરાબર, તો 17 નંબર કરીને તમારે જવાબ લખવાનો.
બરાબર. તો ભાઈ 17 નંબર વૈષ્ણવજન તો કોણ છે કવિ? ક નરસિંહ મહેતા. આ રીતે તમે જવાબ લખી શકો. ઓકે. ત્યાર પછી જો 18 નંબર, તો 18 નંબરની અંદર જુઓ કે ભાઈ ડ ગંગા સતી. બરાબર. 18 નંબરની અંદર તમે શું લખી શકો છો કે ભાઈ જે 18 નંબર છે 18 નંબરની અંદર તમે ગંગા સતી લખી શકો છો. બરાબર. દ ગંગા સતી. ચલો 19 નંબર. બરાબર. 19 નંબર માધવને દીધો છે ક્યાંય, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બ હરીન્દ્ર દવે. અને 20 નંબર આપણો જવાબ થઈ જશે બરાબર એક બપોરે, તો અ રાવજી પટેલ. બરાબર છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. આ રીતે તમારે ક્યાંય કોઈ કરવાની જરૂર નથી. તમારે આ જ પદ્ધતિથી ડાયરેક્ટ જવાબ દર્શા. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે કે ફક્ત એટલું લખે 17 ક 18 દ 19 પ 20 આ પદ્ધતિ પણ નહીં. 17 નંબર ક નરસિંહ મહેતા, 18 નંબર દ ગંગા સતી, 19 નંબર બ હરીન્દ્ર દવે, 20 નંબર અ રાવજી પટેલ. આ પદ્ધતિથી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું થશે. અને આ જે રીતે લખશો એટલે તમને પૂરેપૂરા 4 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. પણ ક્યારે? જવાબ સાચા લખેલા હશે તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ તો આગળની સૂચના છે બ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કુલ કેટલા ગુણ છે? કુલ તમને 4 ગુણ રહેલા જોવા મળશે. કેટલા ગુણ છે? 4 ગુણ તમને કુલ રહેલા જોવા મળશે. ઓકે. ચાલો હવે આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 4 ખાલી જગ્યાઓ આપી છે. 4ના વિકલ્પો પણ તમને આપ્યા છે. એમાં એક વિકલ્પ તમારો સાચો છે, બાકીના જે 2 વિકલ્પો છે એ તમારા ખોટા છે. આ તમારે અહીંયા આગળ સાચો જવાબ તમારે મૂકવાનો છે અને ખાલી જગ્યા લખવાની છે. ઓકે. તો ખાલી જગ્યા તમે આપણે જોઈએ પહેલો 21 નંબરની ખાલી જગ્યા કે મોરલીના આભમાં શ્યામના નામનો ખાલી જગ્યા ઉગે છે. મોરલીના આભમાં શ્યામના નામનો ખાલી જગ્યા ઉગે છે. તો આપણે વિકલ્પ શું આપ્યા? સૂર્ય, તારલ્યો અને મયંક. ઓકે. તો આપણે સાચો જવાબ શું લખી શકીએ છીએ? તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે મયંક. શું લખી શકીએ છીએ? મયંક. તો મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે. આ રીતે જવાબ લખી શકીએ છીએ. હવે આ રીતે જવાબ લખશો એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જાય. હવે 22 નંબરનો ખાલી જગ્યા જોઈએ કે ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે. શું? ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે. તો ખાલી આ વિકલ્પ આપ્યા છે ગુણવંત, ધીમંત અને શીલવંત. તો આપણો જવાબ તૈયાર થશે કે ભાઈ ગંગા સતી એ શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. શું? શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. ઓકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ દર્શાવી શકો છો. 23 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ તો ભાઈ ગરીબ સ્ત્રીની ચુંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે. શું છે? ગરીબ સ્ત્રીની ચુંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે. ઓકે. તો આપણે અહીંયા વિકલ્પ આપ્યા છે કફન, લગ્ન અને પિયર. શું? કફન, લગ્ન અને પિયર. 3 વિકલ્પો છે એમાંથી એક સાચો જવાબ આપણે લખવાનો છે. તો ગરીબ સ્ત્રીની ચુંદડી એના કફન સુધી સાથે રહે છે. બરાબર. ગરીબ સ્ત્રીની ચુંદડી એના કફન સુધી સાથે રહે છે. આ રીતે આપણે જવાબ લખવાનો થશે. અને છેલ્લે 24 નંબરની જે ખાલી જગ્યા છે એ આપણે જોઈએ કે હાઈકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે. હાઈકુ હોય તો હાઈકુની અંદર કેટલા અક્ષરો હોય છે? તો ભાઈ અહીંયા વિકલ્પ આપ્યા છે 3, 17 અને 21. તો ભાઈ હાઈકુની અંદર આપણે જોઈએ તો એના કેટલા અક્ષરો હોય? તો ભાઈ હાઈકુની અંદર આપણે પહેલી પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 હોય અને ત્રીજીમાં 5. તો 5 ને 7 12, 12 ને 5 17. તો આપણો જવાબ થશે 17. બરાબર. તો હાઈકુમાં કેટલા? 17 અક્ષર હોય છે. બરાબર. હાઈકુમાં કેટલા અક્ષર હોય? 17 અક્ષર આપણને રહેલા જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. પરંતુ યાદ રાખવાનું આવી આખી ખાલી જગ્યા લખવાની નથી. તમારે ડાયરેક્ટ જવાબ 21 નંબર મયંક, 22 નંબર સિલવંત, 23 નંબર કફન, 24 નંબર 17. આટલો જ જવાબ લખવાનો છે અને બાકી તમારે સમય બચાવવાનો છે. અને આ બાકી રહેલો જે સમય છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારે લેખન વિભાગ,
સેક્શન ડી માં પૂરેપૂરો તમારે મૌલિકતાનો ઉપયોગ કરશો ને ત્યાં આગળ તમને સમયની જરૂરિયાત થશે, એટલે એ સમય તમે ત્યાં આગળ ઉપયોગ કરી શકો છો, બરાબર. આ રીતે તમે જવાબ લખશો તો અહીં આગળ તમને 4 ગુણ સાચા જવાબ પડશે તો 4 ગુણ તમને મળવા પાત્ર થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળની સૂચના તમારા માટે આવી ગઈ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે અને કુલ તમને એના ગુણ છે 2. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીં આગળ જે પ્રશ્ન પૂછાશે, બરાબર, એના કુલ કેટલા 2 પ્રશ્નો ફરજિયાત તમારે દર્શાવવાના છે. 2 પ્રશ્નો છે એના ફરજિયાત તમારે જવાબ આપવાના, કારણ કે અહીં આગળ તમને એક પણ વિકલ્પ મળવાનો નથી. શું છે, અહીં આગળ તમને એક પણ વિકલ્પ પ્રાપ્ત થવાનો નથી, કારણ કે 2 પ્રશ્નો છે ફરજિયાત બંને પ્રશ્નના જવાબ લખશો અને સાચા પડશે તો જ તમને 2 ગુણ મળવા પાત્ર થાય, અન્યથા તમને મળવા પાત્ર થવાના નથી. ઓકે, એટલે એ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આપણે 25 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે કાવ્ય નાયક માને શું બાંધી દેવા કહે છે. કાવ્યના જે નાયક છે એ પોતાની માતાને શું બાંધી દેવા માટે કહે છે, તો જવાબ આપણે લખી શકીએ કે કાવ્ય નાયક પોતાની માને રોટલા બાંધી દેવા કહે છે. શું કહે છે? રોટલા બાંધી દેવા માટે તેમની માતા તેમને કહી રહ્યા છે, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખી શકો છો અને અહીં આગળ તમે પૂરેપૂરો 1 ગુણ તમે મેળવી શકો છો, બરાબર. કાવ્ય નાયક પોતાની માને રોટલા બાંધી દેવા કહે છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે તમારા માટે કે ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે. શું? ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે. ઓકે, ચાલો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણે શું લખી શકીએ, તો બહુ સરસ રીતે આપણે લખી શકીએ છીએ આ કાવ્યની અંદર જવાબ. તો ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી તેમણે પોતાના દેરાણીને કહી છે. કોને કહી છે? દેરાણીને કહી છે, બરાબર. તો જવાબ લખી શકો કે ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે. ઓકે, અને આ જવાબ લખીને તમે સીધું અહીં આગળ 1 ગુણ મેળવી શકો, એટલે કે 2 ગુણનો જે પ્રશ્ન છે એની અંદર તમે 2 ગુણ મેળવી શકશો, તો ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, આટલી બાબતો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે. ઓકે, ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી એ પોતાની તેમણે દેરાણીને કહી છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સૂચના તમારા માટે આવી ગઈ છે સ્ક્રીન ઉપર કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શન મળશે, એટલે કે ગમે તે 2 લખવાના, તમને 3 પ્રશ્નો પૂછાશે અને 3 માંથી તમે કોઈ પણ 2 લખી શકો છો અને કુલ એના ગુણ છે 4. કેટલા છે? 4 ગુણ તમને મળવા પાત્ર થશે. ક્યારે? બંને પ્રશ્નના જવાબ સાચા થશે તો. ઓકે, એટલે 3 છે, 3 માંથી તમને સરળતાથી તમે જેનો જવાબ લખી શકો એ જ 2 પ્રશ્નો તમારે લખવાના છે. પછી તમે એક પ્રશ્ન આવડે છે થોડો લખો 2 લીટી અને પાછી ચોકડી મારી દો અને ફરી પાછી પેલા 2 પ્રશ્નો લખશો, એવું નહીં કરવાનું. એવું કરવાથી પરીક્ષકના મનમાં તમારી એક નેગેટિવ છાપ ઊભી થશે, બરાબર. નેગેટિવિટી તમારી સામેવાળી વ્યક્તિ પેપર ચેક કરનારના મનમાં થશે, એટલે તમને ગુણ મળવા પાત્ર જે થતા હતા એ મળવા પાત્ર થશે નહીં, તમારા ગુણ કટ થઈ જશે. ઓકે, ચાલો 27 નંબરનો પ્રશ્ન છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? એમ કવિ શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ કહે છે, તેને આપણે જવાબમાં લખી શકીએ કે દીકરી એ બાપને ત્યાં ઉછરે છે. દીકરી એ બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. શું? ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એ દીકરીને મળતી નથી. દીકરા જેટલી ફ્રીડમ હોય એટલી દીકરીને ક્યારેય પ્રાપ્ત નથી થતી. દીકરો જો રાત્રે પોતાના મિત્રો સાથે ફરીને એન્જોયમેન્ટ કરીને એ આવશે મોડેથી ઘરે તો એને ક્યાંય કોઈ કહેવામાં નથી આવતું, પરંતુ એક દીકરી જો પોતાની સહેલી પોતાની બહેનપણી સાથે 5-10 મિનિટ ક્યાંક બહાર ગયા હોય ને આવતા લેટ થશે તો એટલા બધા પ્રશ્નોનો એના ઉપર વરસાદ કરવામાં આવે કે એની કલ્પના ન કરી શકીએ. એટલે દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનોથી ડરતા એ દીકરી જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી એ ફડકમાં ઉછરે છે. તેથી કવિ કહે છે કે દીકરી એ ફડકમાં ઉછરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ લખીને તમે 2 ગુણનો જે પ્રશ્ન છે એ લખી શકો છો.
પરંતુ તમારે જે મુખ્ય બાબતો છે તેની નીચે પેન્સિલની મદદથી અંડરલાઇન કરવાની છે, હાઇલાઇટ કરવાની છે, જેથી કરીને પેપર લખનાર પરીક્ષક પેપર ચેક કરનાર જે પરીક્ષક છે એ તમે જે લખાણ કરેલું છે એ તમારા લખાણને એ સારી રીતે જોઈ શકે છે અને તમને પૂરેપૂરા ગુણ આપી શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. 28 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. હું સાવજની ત્રાડ એટલે શું? સોલિડ પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આઈએમપી. હું સાવજની ત્રાડ એટલે શું? ઓકે, તો હું સાવજની ત્રાડ એટલે શું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હું સાવજની ત્રાડ એટલે, સાવજ એટલે સિંહ. સૌથી પહેલો અર્થ આપણે શું કહું? સાવજ. તો સાવજ એટલે શું? તો ભાઈ સાવજ એટલે સિંહ. બરાબર. જે ગુજરાત, કાઠિયાવાડ અને ગૌરવવંતી પ્રજા એ ગુજરાતીનું ગૌરવ છે. શું? ગુજરાત અને ગૌરવવંતી પ્રજા એ ગુજરાતીનું ગૌરવ છે. કોણ? સાવજ એટલે કે સિંહ. બરાબર. સાવજ એટલે કે સિંહ. ગુજરાત, જેને આપણે કાઠિયાવાડ કહીએ, અને ગૌરવવંતી પ્રજા એ ગુજરાતીનું ગૌરવ છે. હું સાવજ ત્રાડ એટલે કે હું ગુજરાતી છું. હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું. અને ગૌરવવંતો સાવજને એની ત્રાડ હું પોતે જ છું. શું? એટલે હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું ને ગૌરવવંતો સાવજ ને એની ત્રાડ હું પોતે જ છું. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ અને 2 ગુણ તમે અહીંયા આગળ મેળવી શકો છો. કેટલો સરસ જવાબ તમે તૈયાર કરી શકો. બિલકુલ સહેલો છે. ક્યાંય કોઈ જાતની તમને તકલીફ થઈ શકે એવું નથી વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમારે જે મુખ્ય બાબત છે તેની નીચે પેન્સિલથી અંડરલાઇન કરશો એટલે સરળતાથી તમારો જવાબ સરસ મજાનો અને સુંદર તૈયાર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આગળ 29 નંબરનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? શું? કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એમ નહીં પરણ્યો મારો એમ કહે છે. શું? કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ એવું નહીં. કયા શબ્દનું પ્રયોજન નથી કરતા? પોતાના પતિ. આ શબ્દનું પ્રયોજન નથી કરતા. એમ નહીં, પરંતુ શું કહે છે? પરણ્યો મારો. શું કહે છે? પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. શું થાય છે? એમાં પોતાના પતિ પ્રત્યેના તેમને મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારો સગી નરંદનો વીર જો. પરણ્યો મારો સગી નરંદનો વીર જો એટલે પોતાની જે નરંદ છે તેમનો એ ભાઈ છે. આ શબ્દોમાં તેણે નરંદ પ્રત્યેનો આદર પણ જણાવ્યો છે. શું? આ જે શબ્દો, કયા શબ્દો? પરણ્યો મારો સગી નરંદનો વીર જો. જો આપણે અહીંયા અંડરલાઈન કરી છે. પરણ્યો મારો સગી નરંદનો વીર જો. આ શબ્દમાં તેણે પોતાની નરંદ પ્રત્યેનો જે આદર જણાવ્યો છે તેનો એને ગર્વ કર્યો છે. શું? તેનો એને ગર્વ કર્યો છે. આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પણ પ્રશંસા કરી છે. શું? આ શબ્દોમાં તેણે પોતાના ભાઈ બહેનના મધુર જે સંબંધો છે એ મધુર સંબંધની પણ તેમણે પ્રશંસા કરેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને કુલ અહીંયા આગળ જે 2 ગુણનો પ્રશ્ન છે એ 2 ગુણ સરળતાથી મેળવી શકીએ છીએ. બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. સરળતાથી તમે જવાબ પણ તૈયાર કરી શકો છો. ક્યાંય કોઈ જાતની તમને તકલીફ થવાની નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બોર્ડની પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે ત્યારે 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી એવો ધોરણ 10 નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચ આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગુજરાતી વિષયનો જે આઈએમપી બેચ છે એ તમારા માટે આવી ચૂક્યો છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરીને જણાવે છે કે સર કંઈક તો આઈએમપી આપો, સર બોર્ડની પરીક્ષા બહુ જ નજીક છે, આઈએમપી આપો. તો પછી અમે તમારા માટે સ્પેશિયલ આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. તો પછી હવે તમારે ક્યાંય કોઈ ગભરાવાની જરૂર રહી નથી. કારણ કે આ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જે તમને માહિતી મળવાની છે એવી માહિતી તમને ક્યાંય કોઈ જગ્યા પરથી પ્રાપ્ત થવાની નથી. અને ધોરણ 10નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચનો સેલ શરૂ થઈ ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ અત્યારે જ તમે આ ધોરણ 10ના
આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. ન જોડાયા હોય તો તમારે જોડાઈ જવાનું છે. એની ફી છે માત્ર અને માત્ર તમે 399 રૂપિયા પે કરીને તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો. કેટલી ફી છે? માત્ર અને માત્ર 399 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમારું બોર્ડનું આ વર્ષ છે, તમારી લાઈફનો ગોલ્ડન યર છે, તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. અને ટર્નિંગ પોઈન્ટ છે એટલા માટે, અને તમે ટાર્ગેટ લઈને બેઠા છો A1 નો, તો પછી ચિંતા શા માટે કરો છો? માત્ર અને માત્ર 399 રૂપિયા તમારે એની ફીસ છે આઈએમપી બેચની. અને આ સેલ શરૂ છે, તમે તો સેલમાં જોડાઈ જ જજો, પરંતુ સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલને, તમારા મિત્રોને પણ જણાવવાનું છે કે ભાઈ ધોરણ 10 નો ગુજરાતી વિષયનો જે આઈએમપી બેચ શરૂ થઈ ચૂક્યો છે તેની અંદર આપણે જોડાવવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આના જે બેનિફિટ છે આઈએમપી બેચના એ તમે જુઓ. તો આઈએમપી બેચના જે બેનિફિટ છે એ તમને ગણતરી કરાવીએ. તો સૌથી પહેલા આપણે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. આઈએમપી પ્રશ્નોનું રિવિઝન એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, જેની અંદર તમે જુઓ તો ભાઈ આપણા ગુજરાતી વિષયની અંદર ગદ્ય હોય કે પદ્ય? શું આપણા ગુજરાતી વિષયની અંદર ગદ્ય હશે કે પદ્ય? બરાબર, એ તમામ પ્રશ્નો બરાબર બોર્ડની પરીક્ષામાં જે પૂછાય એવા જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તમામ પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ત્યાર પછી બીજો જે બેનિફિટ છે એ કે તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે. હવે સમજો કે લાઈવ લેક્ચરની અંદર તમે જોડાઈ શક્યા નથી, અનિવાર્ય સંજોગો અનુસાર તમારે કોઈક બહારગામ જવાનું થયું અને તમારો લાઈવ લેક્ચર મિસ થઈ ગયો, તો ચિંતા કરવાની તમારે જરૂર નથી. કારણ કે તમે અમને જાણ કરશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપશું, અને એ રેકોર્ડેડ લેક્ચર તમારે તમારા ફુરસદના સમયે જ્યારે તમે ફ્રી હો ત્યારે એ લેક્ચર જોઈને તમે તમારો બાકી રહેલો અભ્યાસ તમે કવર કરી શકો છો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે તમારી તૈયારી કરી શકો છો. એની સાથે સાથે ત્રીજો જે બેનિફિટ છે એ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવે છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જબરજસ્ત તમારા માટે પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે. બરાબર, અને આ એટલા માટે કે ભાઈ આ આકર્ષક પ્રેઝન્ટેશન થી તમે જો અભ્યાસ કરશો તો તમને બોર્ડની પરીક્ષામાં સરળતાથી યાદ રહી જાય. એટલા માટે અમે તમને આ પ્રેઝન્ટેશન તમને આ સરસ મજાનું તમારા માટે લઈને આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અમે તમને જે પીડીએફ ફાઇલ આપીશું બરાબર, એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર હશે. ક્યાંય એ ક્વોલિટી સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. એની સાથે સાથે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન આપી રહ્યા છે. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એ ડાઉટનું સોલ્યુશન કરીશું, અને તમને બેકઅપ પ્લાન પણ અમે આપી રહ્યા છે. અમે શક્ય એટલી ઝડપમાં તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ સપોર્ટ પણ અમે તમને આપી રહ્યા છીએ. માત્ર અને માત્ર અમારા દ્વારા જ તમને વોટ્સઅપ સપોર્ટ આપવામાં આવશે, અને વોટ્સઅપ સપોર્ટ દ્વારા તમે ઘણું બધું સરળતાથી તમે તમારું કામ પાર પાડી શકો છો. અને સૌથી મહત્વનું જે પાસું છે એ રહ્યું છે કે ભાઈ પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન અમે તમને આપી રહ્યા છીએ. તો પછી ચિંતા શા કરવાની રહી? કારણ કે આટલી બધી વસ્તુઓ જો તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી મળતી હોય તો ફટાફટ તમારે ધોરણ 10 ના ગુજરાતી વિષયના આઈએમપી બેચમાં જોડાઈ જ જવાનું છે. ચિંતા કરવાની જ નહીં. ફટાફટ અત્યારે મોબાઈલ લો અને ગૂગલ પે ના માધ્યમથી તમે ફી પે કરો અને ફટાફટ તમે આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. કારણ કે આ આઈએમપી બેચની અંદર જે તમને લાભ મળવાના છે એવો લાભ તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર મળવાનો નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો, તમારા માટે સૂચના આવી ગઈ છે કે ઈ શું તમારા માટે સૂચના છે ઈ નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે, અને એ પણ ગમે તે 6 ગુણ છે. એટલે કે તમને વિકલ્પ મળશે. પરીક્ષામાં તમને 3 પ્રશ્ન પૂછાશે. તમને આવડતા, તમે સરળતાથી બિલકુલ જવાબ લખી શકો એવા કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના છે. ઓકે, એક પ્રશ્નનો 3 ગુણ છે. તમારો જવાબ બિલકુલ સાચો હશે તો 3 ગુણમાંથી તમે 3 પણ પૂરેપૂરા મેળવી શકો છો, પણ લખાણ તમારું પદ્ધતિસરનું હોવું જરૂરી છે. ઓકે, તો આપણે જોઈએ 30 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. શું? વતનથી વિદાય થતા કવિની જે વેદના છે એ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. ઓકે, તો સૌથી પહેલા ભાઈ વતનથી વિદાય થતા જે કવિની જે વેદના છે બરાબર, આ જે પ્રશ્નો છે એ કયા કાવ્યમાંથી લેવામાં આવ્યો? તો ભાઈ એકદમ સહેલું છે કે અહીંયા આગળ આપ્યું છે કે વતનથી વિદાય થતા. બરાબર, તો આપણો એક પોઈન્ટ તો સહેલો થઈ ગયો. તો આપણે સૌથી પહેલા લખવાનું કે ભાઈ કૃતિ. બરાબર, તો ભાઈ કઈ છે? વતનથી વિદાય થતા. આપણે દર્શાવી દીધું. બરાબર, આ પ્રશ્ન કયા કાવ્યનો છે? કે ભાઈ વતનથી વિદાય થતા કૃતિનો છે. વતનથી વિદાય થતા જે કૃતિ છે એના કવિ કોણ છે? તો આપણે લખી શકીએ કે ભાઈ જયંત પાઠક. કોણ છે?
જયંત પાઠક એના કવિ છે, બરાબર. તો આપણે લખી નાખ્યું. ત્યાર પછી ભાઈ વતનથી વિદાય થતા જે કાવ્યો છે તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો સાહિત્ય પ્રકાર આપણે લખીએ તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો આપણે અહીંયા સોનેટ દર્શાવી દીધું. ઓકે. ત્યાર પછી જો તમને ચોથી માહિતી જે છે એ તમને યાદ રહેતી હોય તો જ, અને તો જ તમારે દર્શાવવાનું, અન્યથા દર્શાવવાનું નથી. કઈ કે સાહિત્ય સંદર્ભ. તો કયો છે ભાઈ સાહિત્ય સંદર્ભ? તો ભાઈ અંતરિક્ષમાંથી. કયો છે એનો સાહિત્ય પ્રકાર? બરાબર. અહીંયા સોરી વિદ્યાર્થી મિત્રો જુઓ, સાહિત્ય સંદર્ભ શું છે? સાહિત્ય સંદર્ભ એટલે શું કે આ જે આપણી કૃતિ છે વતનથી વિદાય થતા, કઈ? વતનથી વિદાય થતા, બરાબર. વતનથી વિદાય થતા જે આપણી અહીંયા આગળ જે કૃતિ છે, બરાબર, એ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે? તો ભાઈ અંતરિક્ષ નામનું જે અંતરિક્ષમાંથી એ લેવામાં આવેલી છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું કે અંતરિક્ષમાંથી, બરાબર. આટલી વસ્તુ તમારી તૈયાર થઈ જાય ત્યાર પછી તમારે પેરેગ્રાફ પાડવાનો અને લખવાની શરૂઆત કરવાની, બરાબર. તો અહીંયા આપણે જોઈએ, આપણો જવાબ લખવાની શરૂઆત કરીએ છીએ કે વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોટરો, ખેતર વગેરેને આંખોમાંથી વારંવાર મન ભળીને જોઈ લે છે. શું? વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોટરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભળીને જોઈ લે છે. કારણ કે અહીંયા કહ્યું છે વતનથી વિદાય થતા, પોતાનું વતન કોને વહાલું ન હોય, એટલા માટે કહ્યું છે કે વતનથી જ્યારે વિદાય થઈ રહ્યા છે ત્યારે એ વતનને છેલ્લી વાર તે કઈ જોઈ રહ્યા છે. એટલે કવિ વન, જન, બરાબર, આજુબાજુના વનને જોઈ રહ્યા છે, જન લોકોને જોઈ રહ્યા છે, નદીને જોઈ રહ્યા છે, વતનની કોટોરોને જોઈ રહ્યા છે, ખેતર વગેરેને આંખોથી વારંવાર તેને મન ભળીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. કવિ જ્યારે એ ઘરને બંધ કરી દે છે, ઢોરને પણ એ પોતાની કોધારની મમતા હોય છે. શું? ઢોરને પણ પોતાના કોધારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? સાચી વાત છે કે ઢોર હોય ને, મૂંગા જાનવર, એને પણ પોતાના કોધારની મમતા હોય, તો પછી કવિને પોતાના વતનની મમતા કેમ ન હોય? એ સરસ રીતે તેમણે અહીંયા આગળ કહ્યું છે. વતન છોડી આગળ જવા એ પગ ઉપાડે છે કવિ. પોતાના વતનને છોડીને એ આગળ જવા માટે એ પોતાના પગ ઉપાડે છે, પણ પગ જાણે તેમના સાથ નથી દેતા. પરંતુ અહીં આગળ એ કવિના પગ એ આગળ જવા માટે ઉપડતા નથી. પગ તેમના જાણે કે તેમને સાથ નથી આપી રહ્યા એવું તમને અનુભવ થઈ રહ્યો છે. મહા મહેનતે કવિ આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી એ આડી આવે છે. શું? મહા મહેનતે કવિ આગળ વધે છે અને ત્યાં રસ્તામાં જ એ વૃક્ષની કાંટાળી ડાળી એ આડી આવી જાય છે. તેમ છતાં જવાનું તો છે જ, રસ્તા ઉપર કાંટાની ડાળી આડી આવી જાય છે, તેમ છતાં પણ કવિ કહે છે જવાનું તો છે જ. એટલે કવિ કહે છે ચાલો જીવ. એટલા માટે કવિ શું કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વાસન આપે છે. કવિ પોતે પોતાની જાતને આશ્વાસન આપે છે. વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. શું કહે છે કે એકવાર બોલાયેલા શબ્દો અને વીતી ગયેલો સમય ફરી પાછા ક્યારેય નથી આવતા. ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો. શું કહ્યું છે કે ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા એ દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. શું? વીતી ગયેલા જે દિવસો છે એ દિવસની યાદનો ભારો માથે લઈ એ ગુલામની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ એ વતનની સીમ સુધી જ એ આપણો સાથ આપવાનો છે. આપણા શેરી ફળિયું, મોહલ્લો, ગામ, એના જે કૂતરાઓ હોય ને એ પણ એની હદ હોય ને ત્યાં સુધી જ એ પણ આપણી સાથે આવે છે, પછી એ પણ ફરી પાછા વળીને જતા રહે છે. એટલે કહ્યું છે કે જુઓ આ કૂતરો પણ એ વતનની સીમ સુધી જ એ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી. શું થાય છે? જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ આવશે અને ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે એ રિશાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી હતી એવો કવિને ભાસ થાય છે. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને એ ઘેરી બનાવે છે. કવિની આ જે ભ્રમણા છે તે તેમની વેદનાને એ વધારે ઘેરી બનાવી રહી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને તમે 3 ગુણ તમે અહીંયા આગળ મેળવી શકો છો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ રીતે પદ્ધતિસર તમે જવાબ લખો તો તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થાય છે.
ઓકે, ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન આગળ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 31 નંબર, શીકાડીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. શું? 31 નંબર, શીકાડીને કાવ્યનો ભાવાર્થ તમારે સમજાવવાનો છે. ઓકે, તો ભાઈ અહીંયા આગળ આ સૌથી પહેલો પ્રશ્ન આપણો કે ભાઈ આ કાવ્ય કયા, આ જે પ્રશ્નો છે કયા કાવ્યમાંથી લેવામાં આવ્યો. તો ભાઈ અહીંયા આગળ આપ્યું જ છે કે શિકારી કાવ્યનો ભાવાર્થ સમજાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા બુદ્ધિ શક્તિનો ઉપયોગ જરૂરી છે. બરાબર, જવાબ તમારો પ્રશ્નની અંદર જ મળી જશે તમને. શિકારી કાવ્યનો ભાવાર્થ સમજાવો. તો ભાઈ આ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે, આ પ્રશ્ન શામાંથી છે? તો ભાઈ શિકારી કાવ્યનો. તો આપણે જવાબ શું લખી શકીએ? તો ભાઈ સૌથી પહેલા આપણે લખી શકીએ કે ભાઈ કૃતિ. આ પ્રશ્ન શામાંથી લેવામાં આવ્યો છે? તો આપણે લખીએ કે ભાઈ શિકારીને જે કૃતિ છે એમાંથી લેવામાં આવ્યો છે. બરાબર, ચાલો હવે એના કર્તા કોણ છે? તો આપણે એનો જવાબ લખી શકીએ શિકારી કાવ્યના કર્તા એક કવિ કલાપી રહેલા છે. ઓકે, આપણે દર્શાવી દીધો જવાબ. ચાલો હવે શિકારી જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો આપણે જવાબ લખી શકીએ. બરાબર, અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ કે ઉર્મી કાવ્ય છે. બરાબર, સાહિત્ય સંદર્ભ આપણે કલાપીનો કેકારોમાંથી. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. આટલી વસ્તુ તમારી થઈ જાય. બરાબર, સાહિત્ય સંદર્ભ શું છે ભાઈ? કલાપીનો કેકારોમાંથી. આટલી વસ્તુ તૈયાર થઈ ગઈ. ચાલો, આટલી તૈયાર થઈ ગયા પછી તમારે શું લખવાનું છે? પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે કે કાવ્યના આરંભે રહેવા દે. શું? કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનમણી કરે છે. શું? કાવ્યના આરંભે જ રહેવા દે એ શબ્દોની પુનઃ ઉક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે કહે છે. યુવાન એ શિકારીને પક્ષીનો શિકાર ન કરવા માટે એ વિનમણી કરે છે. આ વિનમણી એ જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. શું? આ વિનમણી જે છે એ જ દર્શાવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી અને સૌમાં પરમાત્મા રહેલા છે. આ પૃથ્વી ઉપર જેટલા પણ જીવો છે તમામની અંદર આ પૃથ્વીને આ સૃષ્ટિના કણ કણની અંદર પરમાત્મા વ્યાપેલા છે. એટલે તેમણે કહ્યું કે સૌમાં પરમાત્મા રહેલા છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ આપણને પ્રાપ્ત થશે. યુવાન શું કહે છે કે ભાઈ પક્ષીનો જો સંહાર કરશું, એનો શિકાર કરશું તો માત્ર ને માત્ર આપણને એ પક્ષીનું શરીર જ પ્રાપ્ત થશે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. જો આપણે પક્ષીનો નાશ કરશું, એનો સંહાર કરીશું તો આપણે પરમાત્માનો સંહાર કર્યા બરાબર છે. પરમાત્માએ સર્જેલી એ સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોના સૌંદર્યથી એ ભરેલું છે. શું? પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું એ સૌંદર્ય ભરેલું છે. અને સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડશે. શું કહ્યું છે? જો આપણે આ સૌંદર્યને માણવું હશે ને તો સૌથી પહેલા તો આપણે સૌંદર્ય દ્રષ્ટિને આપણે કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો જે તાર છે એ પરમાત્મા સાથે જોડાય છે. કોની સાથે તાર જોડાય? પરમાત્મા સાથે આપણો સીધો સંપર્ક થાય. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ આપણે માણી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? સૌંદર્યનું જો જતન કરશું તો એનો જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ આપણે માણી શકીએ છીએ. પરમાત્માનું સુંદર સર્જન છે એ શું છે? પરમાત્માનું સુંદર સર્જન પણ આપણને રહેલું જોવા મળે છે. એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુદેવ કુટુંબકમની ભાવના પણ રહેલી છે અને એમાં જ આ વસુદેવ કુટુંબકમની ભાવના પણ આપણને રહેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ બી નો સૌથી છેલ્લો પ્રશ્ન છે આપણો 32 નંબરનો પ્રશ્ન છેલ્લો છે. ઓકે, તો આપણે પ્રશ્ન જોઈએ. તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ એ તમારા શબ્દોમાં વર્ણવવાની છે. તમને અહીંયા આગળ એક જ પ્રશ્નના માધ્યમથી તમને જવાબ પણ પ્રાપ્ત થઈ ગયો. જુઓ કે ભાઈ દિવસો જુદાઈના જાય છે, આ શું છે? આપણી કૃતિ છે. ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. અહીંયા આગળ જો ગની રહીવાલા, બરાબર, નામ પણ મળી ગયું કર્તાનું. બરાબર, તો બે વસ્તુ તમારી તૈયાર થઈ ગઈ.
ચલો હવે આપણે આગળ જોઈએ તો ભાઈ સૌથી પહેલા આ પ્રશ્નો કયા કયા કાવ્યોનો છે તો કૃતિ કઈ છે કે ભાઈ દિવસો જુદાઈના જાય છે લખ્યું. ચલો ત્યાર પછી આ દિવસો જુદાઈના જાય છે જે કાવ્ય છે બરાબર એના કવિ કોણ છે તો આપણે લખવાનું કરતા તો ભાઈ ગની દહીંવાલા. ઓકે તૈયાર થઈ ગયું. ચલો ત્યાર પછી દિવસો જુદાઈના જાય છે એનો સાહિત્ય પ્રકાર શું છે તો આપણે લખવાનું ગઝલ. ઓકે તૈયાર થઈ ગયું. ચલો ત્યાર પછી આ દિવસો જુદાઈના જાય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે તો સાહિત્ય સંદર્ભ આપણે લખવાનું કે મહેકમાંથી લેવામાં આવેલ છે. શેમાંથી લેવામાં આવેલ છે મહેકમાંથી લેવામાં આવેલ છે. ઓકે ચલો હવે આપણે પેરેગ્રાફ પાડીને જવાબ લખવાનો કે દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ એ કવિ ગનીની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે. શું દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની જે પંક્તિ છે એ પંક્તિ જ કવિ ગનીની એ વિયોગની કવિ ગનીની જે વિયોગની મનસ્થિતિ છે તેને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિની આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. શાના સુધી લઈ જશે મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજનો સુધી પણ તેમને લઈ જવાનો છે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજનો સુધી લઈ જશે. અને કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં તેમને રસ નથી રહ્યો. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી જવું નથી. કયા માર્ગ ઉન્નતિ કે પ્રગતિ બરાબર ઉન્નતિ કે પતન થાય પ્રગતિ થાય કે અધોગતિ થાય એની કોઈની સાથે તેમને લેવા દેવા નથી. એવા કોઈ માર્ગની ઉપર તેમને જવું પણ નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. કવિએ તો શું કહ્યું છે એકબીજાના દિલ સુધી હૃદય સુધી પહોંચવું છે. તેમના દિલમાં વસવું છે. સામેવાળી વ્યક્તિને પ્રેમથી આપણે આપણા બનાવી શકીએ છીએ. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમા છો. કવિ શું કહે છે કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું કવિ એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે રાંકના રતન છો. રાંક એટલે ગરીબના તમે ગરીબ માટે તમે રતન સમા છો એટલે તમે અહીંયા જો કહ્યું છે તમે તો રાંકના રતન સમા છો. એમના આંસુ એ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. શું એમના આંસુ એ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હદથી હૃદયથી એ તમે રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. શું કહ્યું છે અમારી આટલી જ તમને પરમાત્માને શું કે અમારી આટલી જ તમને નમ્ર વિનંતી છે કે તમને જો માન્ય હોય તો તમે હૃદયથી રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા માટે આવી જજો. જે ગરીબ છે એમના આંખના આંસુને લૂછવા માટે તમે આવી જજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. ઈશ્વર કેવા છે ઈશ્વર તો એ રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે. અને રાજરાણી એ તો થોડી વારમાં વસ્ત્રો ધારણ કરેલા હોય પહેરેલા હોય તે કોઈ ગરીબને આપી દે છે. પણ રંક સ્ત્રી જેવા અમે એ ચુંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. શું કહ્યું છે સરસ પંક્તિનો વાક્યનો ઉપયોગ કર્યો છે. પણ રંક સ્ત્રી જેવા અમે એ ચુંદડીને ઈશ્વરની પ્રસાદ ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. મૃત્યુ થાય ત્યાં સુધી એ સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના આગ વધી જાય અને એ વિરહની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. શું કહે છે હૃદયમાં જો વિયોગની વેદના હોય એટલે કે આગ વધી જાય અને એ વિરાગની વેદના એ પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. કેટલી સરસ વાત અહીં આગળ તેમણે રજૂ કરી. આ રીતે પદ્ધતિસર જવાબ તમે લખશો એટલે તમને જે 3 ગુણનો પ્રશ્ન છે તેમાંથી તમે સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ બી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું છે. આગળના વિડીયોની અંદર આપણે
વિભાગ પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.